આપણે બનાવીશું સુખડી. તો સુખડી બનાવવાની છે તો સુખડીમાં આપણે ઘી લેવાનું છે. તો ઘી આપણે ચોખ્ખું લેવાનું છે ગાયનું. આપણે 1.5 વાટકી ઘઉંનો લોટને સાળી લીધો છે. તો આપણે 1.5 વાટકી ઘઉંનો લોટ નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે. આપણે ગેસને આપણે ધીમો કરી નાખશું. એમાં 1.5 વાટકી આપણે ચણાનું બેસન નાખીશું. આપણે આને શેકી લેવાનું છે. જાડો લોટ ઘઉંનો લેવાનો એટલે આપણે ઉખડી સારી થાય. આપણે આને ધીમા ગેસે શેકવાનું છે. લોટ શેકાઈ જાય એટલી વારમાં આપણે ધીમો ગેસ રાખવાનો છે. આપણે શેકાવા મળશે ને એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને ઘી નીકળશે બહાર. તો આપણે હળવું થઈ જશે. હાવ હલાવવામાં આપણે હાવ હળવું હાથ થઈ જાય છે. શેકાવા તો મળ્યો છે. એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને આપણો થોડું શેકાવા મળ્યો છે. હવે આપણે થોડીક જ વાર છે. ઓછી ઉખડી બનાવી હોય તો એ આ રીતે બનાવવાની. આપણે એકદમ પોસી ને સરસ રૂ જેવી થાય. ઘટા માણસ હોય ને તો ખાય શકે. આપણે કલર ચેન્જ થવા મળ્યો છે. તળિયે સોટે નહીં, દાજે નહીં, એક સરખો આપણે શેકાઈ જાય. બદામી કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનો. આપણો બદામી કલર થઈ ગયો છે. હવે થઈ ગયો ને એકદમ મસ્ત કલર કરી ગયો છે. આપણે મલાઈ નાખી દઈશું અંદર. મલાઈ નાખશું ને એટલે એકદમ સરસ ઉખડી થાય છે. ઘરની મલાઈ છે. આપણે પીપરી મૂળના ગંઠોડાનો પાવડર નાખીશું. આપણે ગેસને બંધ કરી દેવાનો છે. આપણે સૂંઠ પાવડર નાખીશું 1/2 ચમચી. એનો સ્વાદ સારો આવે છે. આપણે એમાં ગોળ નાખીશું. ગોળને ઝીણો વાતરવાનો એટલે આપણે ગોળ ઓગળી જાય. પાયો લેવાની જરૂર નહીં, એમનો જ ઓગળી જાય. આપણે ઉખડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને નીચે ઉતારી લઈશું. આપણે હવે નીચે ઉતારી લઈશું. થાળીમાં આપણે સેટ કરવાની. આપણે થાળીની અંદર સેટ કરી દઈશું. દૂધની એક મલાઈની ધાર નાખી દો ને એટલે એકદમ પોષી ઉખડી થાય અને ખાવાની મજા આવે અને માવાનો સ્વાદ આવે. આપણે આને ઢાળી સરસ. આપણે સુખડી સરસ તૈયાર થઈ ગઈ છે. આને હવે 5 મિનિટ માટે ઠરવા દેવાની છે. ઠરી જશે ને એટલે સરસ એના બટકા પાડી દઈશું. અને બહુ નથી ઠરવા દેવાની, થોડીક ઠરે છે આપણે બટકા પાડી દઈશું અને પછી આપણે એને સરસ સેટ કરી દઈશું. આપણે હવે એને બટકા પાડી દઈશું. આપણે હવે એને ઠંડુ થવા મૂકીશું. ઠંડુ થઈ જાય ત્યારે આપણે એના બટકાને ઉખડીશું. ત્યાં સુધી આપણે એને ઠરવા દેવાનું છે. આપણે ઠંડી થઈ ગઈ છે ઉખડી. હવે આપણે એના બટકા પાડીશું. આપણી ઉખડી સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ પોશી રૂ જેવી બની છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.